ક્યાં બેહવું? ક્યાં? ડુંગરા ઉપર. ત્યાં વાંદરા બેસે તો હું નહીં, તું વાંદરો જ છે. જો કે હાલો હવે મેળામાં જઈએ એમ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? અત્યારે હું ને વ્રજભાઈ મેડમને નીકળી પડ્યા છીએ ભવનાથ જવા માટે. ભવનાથ રખડશું ને પાછા આવશું તો નીકળીએ છીએ સીધા ભવનાથ. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ ભવનાથ. વ્રજભાઈને અમે કેટલા ટાઈમ મેડમ છે તો જો પાછળ ગાડી મૂકીને હાલાવે છે. અત્યારે સરસ મજાનું અંધારું થઈ ગયું છે ને આકાશ ઉપર સરસની લાલીમાં થઈ ગઈ છે ને મેળો ભરાઈ ગયો છે. તો વ્રજભાઈ હવે શું ક્યાં બેહવું? ક્યાં? ડુંગરા ઉપર. ત્યાં વાંદરા બેસે તો હું નહીં, તું વાંદરો જ છે. જો કે હાલો હવે મેળામાં જઈએ એમ. વ્રજભાઈ ને મેડમ છે તો થોડીક વાર ઘૂમરે ચડ્યા હતા. કા ઘૂમરે ચડાવી દીધા થોડીક વારમાં તો મજા આવી ગઈ ને. ચક્કર આવે, પડો નહીં ક્યાંક ને કોકને ઠેબે ચડાવો નહીં. મેડમને આંબલી ખાવી, ત્યાં નાનપણમાં મળતી નહીં, આંબલીઓ લીધી. જાઓ આંબલી. હે મેડમને આ બાળપણની યાદ આવી ગઈ. ઊભા ઊભા આંબલિયું ખાય છે. કેમ એટલા બધા ચક્કર આવે? આ કેટલી આંબલી લીધી, બધી આંબલિયું જો ખાવા માંડ્યા. વ્રજ આ દહિયાની પાવલીની આંબલિયું મળતી અત્યારે જો 20 રૂપિયાની, એટલી મજા આવે. એ અત્યારે લઈને ખાય. છકડે બેસી ગયા નાની છકડીમાં. મેડમ ઓલા ફજીર ફારકામ બેઠા ને તો ચક્કર આવે છે હવે. કા ચક્કર આવે તેનું મૂળ આખો ઓલો થઈ ગયો. વ્રજભાઈ તાર મમ્મી ગાડી હાકી શકશે હવે? નહીં, આવ બેસી ગયા. હે રિક્ષામાં વયા જઈએ. આજ રિક્ષા લઈને વયા જઈએ તો હવે. ચાલો મિત્રો, મેળામાં ફરી લીધું છે. હવે પાછા નીકળીએ છીએ ઘર તરફ. આગળનો શું પ્રોગ્રામ છે એ કંઈ નક્કી નથી. અત્યારે તો જઈએ ભવનાથની બહાર.
હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો કેવો લાગ્યો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.